ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અમદાવાદ ખાતે વર્ષ 2026-27નું વાર્ષિક સાધારણ સભા અને નવા ભરાયેલા હોદ્દેદારોનું પદગ્રહણ સમારોહ યોજાયો। આ વાર્ષિક સાધારણ સભા સાથેનું નેતૃત્વ વિધિવત હસ્તાંતરણ થયું હતું, જેમાં પ્રમુખ રાજેશભાઈ ગાંધીએ વર્ષ 2026-27ના કાર્યકાળ માટે જીસીસીઆઈના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો। સિનિયર ઉપપ્રમુખ જિગીશભાઈ દોશી અને ઉપપ્રમુખ હિતેનભાઈ વસંતે પોતપોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો। આ સાથે કારોબારી સમિતિના નવા ભરાયેલા સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી। વાર્ષિક સાધારણ સભા બાદ નવા ભરાયેલા હોદ્દેદારોને વિધિવત રીતે પદભાર સોંપવા માટે પદગ્રહણ સમારોહ યોજાયો હતો। મહાનુભાવો અને સભ્યોનું સ્વાગત કરતા તત્કાલીન પૂર્વ પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયર તેમના કાર્યકાળ દરમિયાન ચેમ્બરની મુખ્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને જીસીસીઆઈની પહેલોને આગળ ધપાવવામાં સભ્યોના સામૂહિક સહયોગનો આભાર માન્યો હતો। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવું નેતૃત્વ મજબૂત પાયા પર આગળ વધશે અને વેપાર તેમજ ઉદ્યોગના હિતોનું પ્રતિનિધિત્વ કરવામાં ચેમ્બરની ભૂમિકાને વધુ સુદૃઢ બનાવશે। વિશેષ કરીને એમએસએમઈ અને મોટા સાહસો માટે ઉદ્યોગ પ્રતિનિધિત્વને મજબૂત કરવા સરકાર સાથે રચનાત્મક જોડાણ દ્વારા પ્રગતિશીલ નીતિ વિષયક સુધારાઓની હિમાયત કરવા તેમજ ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અને સતત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપતી પહેલો પર જીસીસીઆઈના નિરંતર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો। જીસીસીઆઈના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પોતાના સંબોધનમાં રાજેશ ગાંધીએ સભ્યોએ તેમના પર મૂકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમુખી તથા વધુ સશક્ત જીસીસીઆઈ માટેનો પોતાનો વિઝન રજૂ કર્યો। તેમણે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વની પ્રશંસા કરી તથા ગુજરાત સરકાર અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને જીસીસીઆઈ તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તેમણે નવીનતા, એમએસએમઈ વિકાસ, ટકાઉ વિકાસ અને ઉદ્યોગલક્ષી નીતિ ઘડતરને પ્રાધાન્ય આપતા કૃત્રિમ બુદ્ધિમત્તા, રમતગમત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવી સમિતિઓની રચનાની જાહેરાત કરી, જે ઉદ્યોગ સરકાર સહયોગને વધુ મજબૂત બનાવવામાં તથા ગુજરાતને અગ્રણી રોકાણ ગંતવ્ય તરીકે વધુ સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। પ્રમુખ શ્રી રાજેશભાઈ ગાંધી અને એમની નવી ટીમ અને સાથે સાથે સંદીપભાઈ એન્જિનિયર અને એમની જૂની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। સંદીપભાઈ કહેતા હતા એમ જ કે ભાઈ એટલા બને એટલા બધા વધારે સાથે ને સાથે રહીએ તો સારું કામ થાય અને એ જ કાર્ય મંત્ર માન્ય વડાપ્રધાનશ્રીનો પણ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। આ જ કાર્ય મંત્રથી આગળ વધાર્યું છે। એક બીજી વાત એમણે કહેતા હતા કે ભાઈ ફેમિલી માટેની વાત હતી કે ભાઈ 3 વર્ષ વર્ષમાં ઘેર કેટલી બૂમો પડી હશે તો એમને ખબર। એટલે અમારા 5 ના 5 પણ ફેમિલી નું સેક્રિફાઈસ એની હોય જ તો જ આ સારી રીતે તમારી જે જવાબદારી છે તમે નિભાવી શકો। એટલે કારણ કે સૌથી પહેલું તો ઘરેથી જો સરખી રીતે બહાર ચા સવારે હરખી પીવડાવતા પહેલા જ કકરાટ થઈ ગયો તો આ બહાર જઈને કોકનો વારો થાય તો વારો જ પડે કોકનો। વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રી તથા ટ્રેડ અને ટ્રેડિશનલની ભૂમિ કહી છે। વેપાર આપણો સદીઓ જૂનો ઇતિહાસ અને વેપારી રાજ્ય તરીકે તો ગુજરાતની ગ્લોબલ ઇમેજ છે। તેની સાથે સાથે આપણી મહાજન પરંપરા પણ સમયની સાથે આગળ વધતા ચેમ્બર જેવા સ્વરૂપે વિસ્તરી છે। જીસીસીઆઈની જે નવી ટીમ આજે પદભાર સંભાળી છે તે ટીમ પણ એ જ પરંપરાને આવનારા વર્ષોમાં યથાવત રાખશે તેવો મને વિશ્વાસ છે। ખાસ અભિનંદન ચેમ્બરને આપવા છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાથે સમરસતાનો મંત્ર પણ તમે સાકાર કર્યો છે। આ વર્ષે ચેમ્બરની આખી નવી ટીમ બિનહરીફ તરીકે ગઈ છે એ સૌથી મોટી ઘટના છે। એ માટે પણ સૌને અભિનંદન। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળી છે અને ગુજરાત
ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. નવા ઉદ્યોગો અને વિદેશી મૂડીરોકાણ માટે તો ગુજરાત બેસ્ટ ચોઇસ બન્યું છે. જીસીસીઆઈ અત્યારે લીડિંગ એસોસિએશન તરીકે અથવા તો મહાજન તરીકે ચાલી રહ્યું છે અને અમારો એનો ઉદ્દેશ એક જ છે કે ટ્રસ્ટવર્ધી અને ક્રેડિબિલિટી વધારે ને વધારે આ સંસ્થામાં માટે ઊભી થાય અને અમે મેમ્બરો માટે ગવર્મેન્ટ જોડે રહી અને સારી નીતિઓ બનાવી શકીએ, ગવર્મેન્ટને અમે ગાઈડન્સ આપી શકીએ કે ભાઈ આવી નીતિઓથી મેમ્બર્સને લાભ થશે. વધારામાં સ્ટાર્ટઅપ છે, એમએસએમઈ સેક્ટર છે, વુમન એન્ટરપ્રિન્યોર છે, એની ઉપર અમારું મોટું ફોકસ રહેશે અને એ લોકોને કેવી રીતે આમાં વધારે ને વધારે એના અમારા સપોર્ટથી ગ્રો થઈ શકે અને એ લોકોનો બિઝનેસ સારી વધી શકે, એક્સપોર્ટ વધી શકે એવા અમારા પૂરતા પ્રયત્નો રહેશે. ખાસ તો કોરોના પછી એમએસએમઈ સેક્ટર મુશ્કેલીમાં છે, તેમને ઉગારવા માટે કયા પ્રકારની રણનીતિ અપનાવશો? શું પ્રાવધાન કરશો? શું એક એમના સેલ્સ માટેના છે તો અમે અમારે ત્યાં આગળ આજે એક્ઝિબિશન ચાલુ કરેલા છે, ગેટ છે, ગ્રીન્સ છે, ગ્રેઝર ફેસ છે, એટલે સેલ્સ વધારવા માટે અને બહારથી ઓલ ઓવર ઇન્ડિયાથી અમે વિઝિટર્સ લાવવા પ્રયત્ન કરીએ છીએ કે જે એમને બાયર તરીકે એમને સપોર્ટ મળી શકે અહીંના ઇન્ડસ્ટ્રીવાળાઓને. એટલે એક અમારો મોટો પ્રયત્ન એ રહેશે. એ લોકોના ગવર્મેન્ટ જોડેના જીઆઈડીસી છે કે અન્ય જીએસટીના કે એવા પ્રશ્નો હોય એને માટે બી આજે બી અમે ચીફ મિનિસ્ટર સાથે મિટિંગ કરી હતી અને એમને ખૂબ જ અમને સહકાર આપવાનું અમને એશ્યોરન્સ આપેલું છે. તો એક વધારામાં એ બી એક પાસું છે કે જેનાથી એમના પ્રોબ્લેમ ઓછા થઈ શકે. અને બીજું અમારું બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર અમારી કમિટી છે એ લોકોને કેવી રીતે બેન્કિંગમાં લાભ આપી શકે, એ લોકોને મદદ કેવી રીતે કરી શકે એવા જુદા જુદા કાર્યક્રમો કરેલા છે. અને જેમ મેં કીધું એમ વધારામાં એઆઈ તરીકે અમે ગાઈડન્સ આપીએ કે જેનાથી એ લોકોનો બિઝનેસ એમને વધારે વધી શકે. એટલે આવા અલગ અલગ પ્રયોગો અમે આ વખતે કરવાના છીએ. થેન્ક યુ વેરી મચ.